ગામ પાસે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પાસે એક 108 પસાર થઈ રહી હતી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો, જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો. ત્યારબાદ ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો હતો. ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી, એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી. એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે. તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ. ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ, તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરગડિયા બ્રિજ પાસે જ આવેલી રામધામ આશ્રમ છે. એ આશ્રમમાં તારીખ 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે. 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ પરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે. અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે. के पास एक युवक की मौत हुई है। યુવક ગુમ થવા મુદ્દે પોલીસે પ્રથમ પ્રતિક્રિયા આપી છે કે કેવી રીતે આખો ઘટનાક્રમ સર્જાયો હોઈ શકે. રાજકોટ એસીપી આ નિવેદન આપી રહ્યા છે, કહી રહ્યા છે કે આખો કેસ સમગ્ર શું હતો. યુવક ગુમ થવા મુદ્દે પોલીસે પહેલી આ પત્રકાર પરિષદ કરી છે અને સમગ્ર માહિતી આપી રહી છે કે ગોંડલ એ કેટલા વાગે કયા આશ્રમમાં ત્યાં એ આવ્યો હતો અને કેટલા વાગે એ આશ્રમથી બહાર નીકળ્યો હતો. લગભગ પોલીસનું એ નિવેદન આ પત્રકાર પરિષદમાં કહી રહ્યા છે અધિકારી કે તે આગલા દિવસે 6 વાગે અંદર સાંજના 6 વાગે એ આશ્રમમાં જઈ રહ્યો છે. ત્યારબાદ રાતના 2 ની આસપાસ તે આશ્રમમાંથી બહાર નીકળી રહ્યો છે અને આગળ જતા શંકાસ્પદ રીતે તેનું મોત થયું છે. હજુ કારણ જણાવી નથી રહ્યા, હજુ કારણ સામે નથી આવ્યું કે કેવી રીતે આ યુવકનું મોત થયું છે. ગોંડલમાં રાજકુમાર જાટનો શંકાસ્પદ મોતનો કેસ અને રાજકોટ એસીપી RS બારૈયા આ મુદ્દે પત્રકાર પરિષદ કરી અને તેમણે સમગ્ર કેસને લઈને માહિતી આપી છે. તો મૃતદેહને લઈને એક તરફ પરિવારજનો રાજસ્થાન જવા માટે રવાના થયા છે અને તેના સાંસદે પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે અને સાથે પણ કહ્યું કે આ કેસ સીબીઆઈને આપવો જોઈએ જેથી કરીને સાચું કારણ આ યુવકના મોતનું શું છે તે સામે આવે. ગોંડલથી યુવક ગુમ થવા મુદ્દે પોલીસની આ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અકસ્માતમાં યુવક ઘાયલ થયો હતો. ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ. ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ, તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરગડિયા બ્રિજ પાસે જ આવેલી રામધામ આશ્રમ છે. એ આશ્રમમાં તારીખ 3 તારીખે જે સાંજના 6 વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને 4 તારીખે મતલબ મોડી રાત્રે સવારે 2 વાગ્યાની આસપાસ પરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે. અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે. તે મોતનો મામલો ગણાવી રહી છે અને યુવક ગુમ થવા મુદ્દે પોલીસે આ પહેલી પત્રકાર પરિષદ કરી છે અને પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે અકસ્માતે મોત નથી પણ તેનું મર્ડર કરવામાં આવ્યું છે અને સાથે સાથે તેની તપાસ થવી જોઈએ તેમ પણ જણાવ્યું. અકસ્માતમાં યુવક ઘાયલ થયો હતો તેવું પોલીસ કહી રહી છે. 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાના આસપાસ આ બનાવ બન્યો હોવાનું પોલીસે પોતાની
આ પત્રકાર પરિષદમાં કહ્યું છે અને અકસ્માતમાં યુવક ઘાયલ થયો હતો તેમ પોલીસ જણાવી રહી છે. તો જણાવી દઈએ 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી આ વ્યક્તિ નીકળી ગયો હતો અને આગળ જતા તેનું શંકાસ્પદ રીતે અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પોલીસ અત્યારે જણાવી રહી છે. પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે કે અકસ્માતે મોતનો મામલો નથી અને એની ખરી તપાસ થવી જોઈએ. તો આ તરફ રાજસ્થાન સાંસદ હનુમાન બેનીવાલ તેમણે પણ ટ્વીટ કરીને સીબીઆઈ તપાસની માંગ તેઓ કરી રહ્યા છે કે સીબીઆઈને આ કેસ સોંપવામાં આવે કે જેથી કરીને જે ખરા ગુનેગારો છે તે સામે આવે અને આખો આ મામલો શું છે તે મામલો સામે આવે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, ગોંડલના આ ગુમ યુવક અને પોલીસની પહેલી પરિષદ, પત્રકાર પરિષદ, અને જેમાં કહી રહ્યા છે કે અકસ્માતે મોત થયું હોવાનું પોલીસ પણ માની રહી છે. આખો આ મામલો શું છે? ચોક્કસથી અંકુર, આખા મામલાની વાત કરવામાં આવે તો જે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે, ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં આ યુવક ગુમ થયો હોવાની ફરિયાદ છે તે નોંધાઈ હતી. હવે જે આ યુવકની બોડી મળી છે, એટલે કે મૃતદેહ જ્યાંથી મળ્યો છે તે રાજકોટ સિટી કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી મળ્યો છે. હાલ જે પોલીસે પત્રકાર પરિષદ કરી છે તે રાજકોટ પોલીસના એસીપીએ પત્રકાર પરિષદ કરી છે અને જેમાં તેમણે માહિતી આપી છે કે આ યુવાનનું હિટ એન્ડ રનમાં મોત થયું હતું ને ત્યારબાદ જ અમે આ યુવાનના જે ગોંડલ જે યુવાન ગુમ થયો હતો તેની જાણ કરી હતી ને ત્યારબાદ પોલીસ તંત્રને જાણ કરતા, રૂરલ પોલીસ તંત્રને જાણ કરતા તેમના દ્વારા પરિવારજનોને અહીંયા લાવવામાં આવ્યા હતા અને જે મૃતદેહ છે તે આ ગોંડલના યુવાનનો છે કે કેમ તેની તપાસ છે તે કરવામાં આવી હતી. જ્યારે પરિવારજનોએ પણ સ્વીકાર્યું કે આ મૃતદેહ છે તે ગુમ થયેલા યુવકનો જ છે અને ત્યારબાદ હવે જે પરિવારજનો છે તેમના દ્વારા લાશ છે તે સ્વીકારવામાં આવી છે. હાલ પરિવારજનો છે તે લાશ લઈને રાજસ્થાન પોતાના વતન છે ત્યાં જઈ રહ્યા છે. ત્યારબાદ હવે જે રાજકોટ જે કુવાડવા પોલીસ મથક વિસ્તારના જે એસીપી છે તેમના દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે આ જે મૃતક છે તે ગોંડલનો ગુમ થયેલો જ યુવાન હતો. જ્યારે સમગ્ર જે વિસ્તારના અલગ અલગ વિસ્તારના જે આ યુવક જ્યારથી ગુમ થયો હતો ને ત્યારબાદથી તે પગપાળા ચાલીને આવી રહ્યો હતો તે વિસ્તારના સીસીટીવી વિડીયો પણ રાજકોટ ગ્રામ્ય પોલીસે જાહેર કર્યા છે. ત્યારબાદ હવે પોલીસ છે એસીપી કહી રહી છે, જે પોલીસ તંત્ર કહી રહ્યું છે કે આ યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું અને પરિવારજનોએ પણ હાલ આ બોડી છે તે સ્વીકારી છે. જ્યારે બીજી તરફ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેમના જે આ પુત્ર છે તેમની હત્યા કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગણી છે તે પરિવારજનો કરી રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 2 તારીખની આજુબાજુ આ જે આખો બનાવ છે તે બન્યો હતો જ્યારે આ યુવકને ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પિતા પુત્રને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવક છે તે ગુમ થઈ ગયો હતો, પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેના પિતાએ 2 તારીખે પોલીસ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી અને ત્યારબાદથી જ આજે અલગ અલગ દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. ગઈકાલે આ યુવકના પિતા છે તે હાઈકોર્ટમાં રીટ કરવા માટે ગયા હતા, પરંતુ જ્યારે આખો મામલો છે તે સામે આવ્યો છે જેમાં આજે આ યુવકના પિતાને જાણ કરવામાં આવી, પરિવારજનોને જાણ કરવામાં આવી કે આ યુવક જે તમારો દીકરો જે ગુમ થયો છે તેવો જ એક જે મૃતદેહ છે તે રાજકોટ કુવાડવા પોલીસની હદમાંથી મળી આવ્યો હતો, 4 તારીખે મળી આવ્યો હતો અને ત્યારબાદ જે પ્રમાણે હવે જે આજે આખો જે ઘટનાક્રમ રહ્યો છે તેમાં પેલા પિતાએ ના પાડી હતી બોડી કે આ મારા પુત્રની બોડી નથી. ત્યારબાદ તેમને પિતાને આ મૃતદેહ છે તે બતાડવામાં આવ્યો અને ત્યારબાદ પિતાએ પણ સ્વીકાર્યું કે આ તેમના જ પુત્રની બોડી છે. હાલ હવે પોલીસે આ મામલે અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું ક્યાંક ને ક્યાંક સત્તાવાર નિવેદન છે તે જાહેર કર્યું છે. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.